અરવલ્લી તેરી દી જા રહી હૈ બલી, મચ રહી હૈ ખલબલી ખલબલી ખલબલી. કુદરતની એક ઘટના બોધપાઠ સમાન હોય છે. ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરોનો અનુભવ હાલમાં જ પૂર્ણ થયેલા ચોમાસામાં કર્યો છે. પર્વતો તૂટ્યા, ભેખડો ધસી પડી, રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાય નિર્દોષો માર્યા ગયા. પહાડી વિસ્તારમાં ગામો ભારે પૂરમાં તણાઈ ગયા અને એક સૂર સાંભળવા મળ્યો કે પ્રકૃતિનું દોહન કરો, શોષણ નહીં. એવા સમયે અને સંજોગોમાં હાલમાં અરવલ્લી બચાવો અભિયાનની ગુંજ સંભળાઈ રહી છે. કેમ કે પ્રાચીન અરવલ્લી પર્વતમાળા અંગેનો તાજેતરનો વિવાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પર્વતોની નવી વ્યાખ્યા સ્વીકારવાને કારણે ઊભો થયો છે. અને આ નવી વ્યાખ્યા સરકારે નક્કી કરી છે. અને સરકાર નક્કી કરે એટલે સમજી લો કે તેમાં કોઈને લાભ કરાવવાનો જ ઈરાદો હોઈ શકે છે. પક્ષોને દાન દક્ષિણા કઈ એમ જ મળતી નથી. કહેવત છે ને કે લાલો લાભ વગર ન લોટે. એટલે સરકારી વ્યાખ્યા આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં 100 મીટરની ઊંચાઈનો માપદંડ છે. જેણે પર્યાવરણવિદો અને હરિયાણા, દિલ્હી સહિતના વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકોમાં ચિંતા જન્માવી છે. ગુજરાત હજુ જાગ્યું નથી. નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેનાથી વધુની ઊંચાઈ હોય તેને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે. બાકીનાને ગણવામાં નહીં આવે. અને એ વિસ્તારોની ખાણ ખનીજ માફિયાઓની વેદી પર બલી ચડી નહીં જાય એની શી ખાતરી? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ અરવલ્લીની કુલ 12,000 કરતા વધુ મેપ કરેલી ટેકરીઓમાંથી માત્ર 1,048 ટેકરીઓ જ 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. આનો અર્થ એ થયો કે અરવલ્લીનો લગભગ 90% ભાગ હવે કાનૂની રક્ષણની બહાર થઈ જશે. શું ખાણ માફિયાઓને આજ તો નથી જોઈતું ને? કેમ કે જે ટેકરીઓ 100 મીટરથી ઓછી ઊંચાઈની છે ત્યાં ખાણકામ અને બાંધકામ પરના પ્રતિબંધો હટાવી શકાય છે. અને પ્રતિબંધ હટતા જ જેસીબી મશીન, ડમ્પર વાહનોનો કાફલો એ જ જમીનમાંથી ખનીજ કાઢવા માટે તૈયાર જ છે. અને પરિણામ શું આવશે? 100 મીટરથી ઓછી ઊંચાઈની નાની ટેકરીઓ મિસ્ટર ઇન્ડિયા બનીને ખુલજા સિમસિમ નહીં પણ ગુમજા સિમસિમની જેમ અદ્રશ્ય થઈ જશે. અરવલ્લી પર્વતમાળા દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા સુધી ફેલાયેલી છે. નાની ટેકરીઓ ખાણ ખનીજ માટે તોડી પાડવામાં આવશે તો જે ટેકરીઓ થાર રણની રેતી અને ગરમીને ગુજરાત અને ઉત્તર ભારત તરફ આવતી અટકાવે છે તેને કોણ રોકશે? આ ટેકરીઓ ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં મદદ કરે છે. તે સાબરમતી અને બનાસ જેવી નદીઓ માટે જળ સ્ત્રોત છે. પણ જો ટેકરીઓ જ નહીં રહે તો પાણી નહીં રહે, અને પાણી નહીં રહે તો સાબરમતી સુકાઈ જશે. તો પછી રિવરફ્રન્ટ તેરા ક્યાં હોગા? અને આખી પર્વતમાળાનું શું થશે? અરવલ્લી તેરી દી જા રહી હૈ બલી, મચ રહી હૈ ખલબલી ખલબલી ખલબલી. ધન્યવાદ, આભાર.